સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઇટાવડી ગામે માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મુલાકાત લીધી। આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીએ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઇટાવડી ગામની પાવન ધરતી પર શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે બાપા સુખદેવજી ધામના દર્શન કરી આશીર્વાદ લીધા તેમજ રાજ્યની સુખ શાંતિ જનસુખાકારી અને લોકકલ્યાણ માટે મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું। મહંત શ્રી જગનાજી બાપુના આશીર્વાદ લીધા। મંદિરમાં ચાલી રહેલી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની માહિતી તેમજ સૌએ ફૂલછડ અલ્પવિરામ અને સાલ દ્વારા સ્વાગત કર્યું। તેમાં શ્રીમતી રમીલાબેન બારા પૂર્વ સાંસદ રાજ્યસભા, શ્રી દીપસિંહ રાઠોડ પૂર્વ સાંસદ રાજ્યસભા, શ્રી કનુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ, શ્રી અશ્વિનભાઈ કોટવાલ પૂર્વ ધારાસભ્ય, શ્રીમતી રીનાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ, શ્રી પ્રેમલભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી, શ્રી ડોક્ટર પરેશભાઈ પટેલ વિજયનગર ભાજપ પ્રમુખ, કિરીટભાઈ સડાત મહામંત્રી, શૈલેષભાઈ બારા તાલુકા પંચાયત પ્રમુખ, ડોક્ટર હિતેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ વિજયનગર, શ્રી હરીશભાઈ પટેલ જિલ્લા સદસ્ય, શ્રી મયુરભાઈ શાહ જિલ્લા સદસ્ય તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, સંગઠન ટીમ, પાર્ટીના સૌ કાર્યકર્તા, ગ્રામજનો તેમજ સૌ પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટી વિજયનગર પત્રકાર પંકજકુમાર પરમાર વિજયનગર, તંત્રી શ્રી નટવરભાઈ પરમાર કાલવણ વસાહત, યુટ્યુબ ચેનલ ઝલક ગુજરાતી ન્યૂઝ।